વિદ્યાર્થી મિત્રો એસએસસી જીડીમાં ખાસ કરીને તમારે જે કટઓફ હતું તે હાઈ ગયું છે. હવે તમારે ફાઇનલ કટઓફ છે તે કેટલું રહેવાનું છે, તમારું નામ આવ્યું છે લિસ્ટમાં, પણ તેના નામ તમારે જે કટઓફ છે તેનાથી કેટલા વધારે તમારે માર્ક હોય તો તમારે ખાસ કરીને ચિંતા કરવાની જરૂર નથી. તે બધી માહિતી આ વિડીયોમાં મળી છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર તે મિત્રોને શેર કરજો. ચાલુ કરીએ વિડીયો. ટોપમાં જોઈ રહ્યા છો તમે ગુજરાત કટઓફ આપણે ગયું હતું જે એસએસસી જીડીમાં માર્કમાં. તો ફાઇનલ કટઓફ કેટલું રહેશે અંદાજે મુજબ? તો અંદાજ મુજબ ફાઇનલ કટઓફ છે તમારું કેટલું રહેવાનું છે. જેમ કે અહીંયા વાત કરીએ તો આપણે ઓબીસી લઈએ બોર્ડર એરિયામાં, જેમાં 74 તમારે મેરિટ અટક્યું હતું, અને જનરલમાં ઓબીસીનું આપણે જોઈએ તો અહીંયા 85 તમારે મેરિટ અટક્યું હતું. હવે કેટલાની કમેન્ટ આવે છે તે સર અમારે માર્ક છે તે અમારા મેરિટ કરતાં 14 વધારે છે, 14+, તો અમારે કાંઈ ચિંતા કરવાની જરૂર છે તે નથી. તો અહીંયા આપણે 85માં +14 90 ને +1 110 એ પ્રમાણે તમારે 105 માર્ક થાય તે 14+. તો અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને તમે જોઈ રહ્યા તો તમારે ઓબીસી એસસી અને ઈડબ્લ્યુએસમાં તમારે છે તમારે અલગ અલગ ફેરફાર રીતે કટઓફ રહેવાનું છે. જેમાં વાત કરવામાં આવે તો અહીંયા ઈડબ્લ્યુએસ ને એસટીની વાત કરું ને અત્યારે, તો હાલમાં તમારે એસટી અને ઈડબ્લ્યુએસમાં તમારે મિનિમમ તમારે જે છે તે 12 માર્ક કટઓફ કરતાં વધારે હોય ને એટલે તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. તેના પછીની વાત કરાવે યુઆરની છે તેમાં છે તમારે 87 છે, તેનું કટઓફ મિનિમમ તમારે છે તે તમારે 120ની અરાઉન્ડ તમારે મિનિમમ કટઓફ રહેવાનું. એક મિનિટ, સોરી મિસ્ટેક થઈ ગઈ થોડીક, અહીંયા આપણે યુઆરમાં છે, યુઆરમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો તમારે એક્સપેક્ટ કટઓફ છે તે તમારે 117 રહેવાનું છે તેમાં, એટલે તે ખાસ કરીને ધ્યાન રાખજો. અરાઉન્ડ તમારે એટલું રહેવાનું છે તેમાં. પછી એસસી ઓબીસી ને ઈડબ્લ્યુએસની વાત કરવામાં આવે ને તો તે લોકોને ખાસ કરીને કટઓફ રહેવાનું છે, તે લોકોને 14 માર્ક પ્લસ હશે ને મેરિટ કરતાં, એટલે તે બધાને ટેન્શન લેવાની જરૂર છે નહીં. પ્લસ માર્ક એટલા હશે તો આ રીતે કંઈક તમારું ફાઇનલ કટઓફ છે તે અરાઉન્ડ રહેવાનું છે. કેમ કે અત્યારે તમારે જે કટઓફ હતું પહેલાં તેમાં કટઓફ ઓલરેડી એટલું વધારે કટઓફ આવી ગયું છે. બીજો મુજબ એ છે તો તમારે જે એનસીસીના માર્ક હતા તે પણ ઉમેરાઈ ગયા છે. હવે ત્રીજું એમ વાત છે કે તેમાં કેટલા લોકોનું કટઓફ હાઈ ગયું છે ને અમુક સ્ટેટમાં, તો હવે કટઓફ એટલું બધું હાઈ નહીં જાય એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ફિઝિકલની તૈયારી રાખજો. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.